વાગ્યા બપોરના 1:15 બ્લોક ચાલુ કરી દીધો. આજ પાછો વરસાદે વિરામ લીધો થોડોક. શાબાશ બેટા. ગામમાં પાદરમાં આટા મારી. આજ સવારથી વરસાદ કંઈ આવ્યો નથી અને બ્લોકની આપણે શરૂઆત કરી દીધી છે પાછી. હવે 4-5 દી ત્યાં લગી કામકાજ નથી, ખેતરનું ટ્રેક્ટરનું ત્યાં લગી વ્લોગિંગ આપણે કરવાનું ચાલુ. જેવા ઉતરે એવા જીબી વાળા ફ્યુઝ કાઢે છે, લાઇટનું કંઈક રિપેરિંગ કરવા આવ્યા છે. રિપેરિંગ હાલે છે. લેકિન ये साला कर क्या रहा है यहाँ पे? ફ્યુઝ કાઢે છે. આ છે કાંઈક આપણા ગામનો રસ્તો. પાદરમાં બેઠા છે, ડાયરો બધો ચોકમાં છે. હવે અહીંયા આટો મારવા જઈશું. સાંજ સુધી ટાઈમ જ કાઢવાનો આપણે. જોડેલા બ્લોગમાં 1 hour later. ચોકમાં આવે કૂતરાને લાડવા નાખવાની તૈયારી હાલે છે. લાડવાના ગાંઠિયા આવી ગયા કૂતરાના. अबे साले ગાંઠિયા આમાં લાડવા ठीक है. ગાંઠિયા જાય છે. અમારા અમભાઈ છે અહીંયા છે, 2 ભત્રીજા છે, એક અભયભાઈ છે. ખોલે છે ગાંઠિયા લાડવા. કાઠોડા જેવું હોય તો કૂતરાને ખાવાનું થઈ જાય. શાબાશ બેટા. ચાલુ કરી છે. બહુત બઢિયા મુન્ના. દાતા જેને દીધા એના હે. હવે આ બધા અમે તો સેવા કરવા વાળા છે, એને મગાવ્યા છે. હવે ડોઇલમાં ને એમાં ભરી જાય છે. રાજનભાઈ આપણે જાય છે ટ્રેક્ટર લઈને ખાતર નાખવા. જોડાયેલા રહેજો. કૂતરાને નાખવા જાય બધા અંભાઈ ને અભયભાઈ ને અર્જુનભાઈ ને આદિભાઈ ને. 1 hour later. આવતા થઈ ગયા છે. ચાલ ડોયલું ભરીને એકમાં લાડવા ને એકમાં ગાંઠિયા. અભય ને આદિ ને હું ને અર્જુન ને અંભાઈ આવે વાને. અહીંયા આપણા ગામની ગૌશાળા છે અને સમાજવાડી કામ ચાલુ છે. હજી આ ગાયું બાંધી સામે આ ગૌશાળા છે. હા 1-2 કૂતરા કાંઈક છે, હવે છોકરા ગોતે છે. ક્યાં હે? અહીંયા બેઠું એક જો. અહીંયા બધું સમાજવાડીનું કામ હાલે છે અને આ ગૌશાળા છે. અહીંયા ગાયું ગામની બધી બાંધેલી છે. આની લગી અહીંયા ખાઈ અને છોકરા સેવા કરે છે કૂતરાને. આ બેઠું અહીંયા પણ આવતું નથી જો. उठ जा उठ जा उठो. 1 hour later. નહીં ખાય થોડા. આ એક એનું અડ્ડો છે લોકેશન. હવે આગળ જાય પાછા. હવે ડાયરો બોરો થઈ ગયો. નવરો હેઠળ દી બધા નાખતા આવેલા છે અંદર. અહીંયા નાખ્યા વળી આવી ગયા પાછળ નાખતા બધા. અટાણે દેખાતા નથી ક્યાંય કૂતરા. 3-4 ઠેકાણે નાખી દીધા છે. નાખતા જાય છોકરા. કાઠોડાના ભૂખા થાય તો એને ખાવા જાય. કૂતરા જો કે ગામ નાનું હોય 4-5 જ છે. એની રીતે આવી ખાઈ લે છે. નાખતા જાય છોકરા. લખનભાઈ પાણી ભરે નાઈંદમાં. સેવાભાવી છોકરા રામપુરમાં છે ઘણા. અહીંયા પાણી ભરે નાઈંદમાં પીવાનું. ઓલા 2-3 જુવાની એ બધા લાડવા નાખે. ગાંઠિયા લાડવા કૂતરાને. અંધારું પાછું અંધાર્યું છે. પાછું વરસાદ આરામ કર્યો છે હવાનો. જે આવી જાય તો કદાચ વરી અમારા લાખાભાઈ અહીંયા પાણી ભરે છે નાઈનમાં. હવે 2-3 કૂતરા આવ્યા છે. હજી એક અહીંયા ઊભું છે પણ હવે આવતા બી અહીંયા નાખતો. આ 2 આવી ગયા છે. ભૂખા થઈએ છે. कितना बोला बच्चा ये. પાણી એટલો બધો વરસાદ નથી. માપસર આટલું ભરાણું બધે. અમારે માપસર છે. હજી નુકસાન નથી કાંઈ. હવે જો ન આવે તો હજી અંધારું તો છે જ. કદાચ આવે સાંજે ભરા. વાગી ગયા 3 થઈ ગયો. ચા પાણીનો ટાઈમ. ચા પાણી પીવી. વાતાવરણ થઈ ગયું વરસાદ આવે એવું. ડમારા પાછા કહી રહ્યા છે. છાંટો આવ્યો નથી ખબર. ચા પાણી બાપાણી પીવી પછી વળી બ્લોગ આગળ આપણે ચાલુ કરશું. रोम रोम भाइयों. આવી ગયા પાછા ફ્રેશ થઈ ચા પાણી પી પાછળ થોડાક સાંટાને વાવી ગયું. વરસાદ આવે એવું છે પણ એટલો બધો કાંઈ આવ્યો નથી. ડમારા છે ચારે બાજુ. ડાયરો અહીંયા થોડોક લાગે છે મંદિરે. જોઈએ હવે મંદિરે
નકામામાં આવે સુરેશ મામા માવો ખાધો તન્મયભાઈ ને સુરેશભાઈ બે હનુમાન ને મુનાવા આવ્યા હતા લાડુ હજારવા આપણે થોડાક મોડા પડ્યા ખાઈ ગયા થોડાક મોડા પહોંચ્યા લાડુ ખવાઈ ગયો ભલું કરે હનુમાન બાપા કાંઈ વાંધો નહીં અમારા બે પોરીએ આજે આવી ગયા પાછા હા આદિત્ય બોરીચા ને યસ બતાવી છે બે ચેનલમાં ભાઈ ભાઈને સપોર્ટ કરવાનો હોય ખૂબ સારા હાલે વિડીયા ભાઈને ધ ગુજરાતી 001 અને યસ એડિટ્સ 007 આ બે ચેનલને સપોર્ટ કરવાના જો આજના 48 કલાકના 3472 છે અને અમારા યશભાઈએ ચાલુ કર્યું કે નહીં ખબર નથી એને 900 ઉપર છે વ્યૂ એટલે આ બેને સપોર્ટ કરવાનો છે આપણા લાઈવ મનીમાં આવે જ છે અહીંયા બેહું ત્યાં બે શનિવારે હનુમાન બાપાને દર્શને કરાવી દો આ છે આપણા ગામનું હનુમાનજીનું મંદિર બજરંગબલીનું એટલે હવે આ બે છોકરાઓને સપોર્ટ કરવાનો છે મહાદેવના મંદિર આવી ગયા છે હનુમાન બાપાના દર્શન અંદરથી જ કરી લે જય બજરંગબલી લખતી છે કોમેન્ટમાં ઠંડુ વાતાવરણ થઈ ગયું છે મસ્તીનું તન્મયભાઈ આવી ગયા છે આપણે સુરેશભાઈ ડાંગર આ એમનો સુપુત્ર તન્મય ડાંગર લખનભાઈ છે 4 જણા છે તન્મયભાઈ ગાડી લઈને આવ્યા છે હવે નવી છોડાવવાની છે ને કેદી કપા તો હજી વાર લાગશે ઓલા કપામાં 2 વર્ષ આયા કરી કા આ સુરેશભાઈ ડાંગર આપણે લાઈવમાં આવે એ બધાને કોમેન્ટ આવે છે પાથર સરસ મજાનું વાતાવરણ છે આ આપણા ગામનું પાથર આ તમે વિડીયોમાં જોયું જ હશે અને આ તન્મયભાઈ ડાંગર એની ફોર્ચ્યુનર લઈને આવી ગયા છે લાવો હું એનું કરીશ ડાયરો બેઠા બેઠા ટાઈમ જ કાઢવાનો 3-4 દી હવે આ લાખાભાઈ છે એલની છૈયા વાગી ગયા છે હવે રાતના 8 વારું પાણી કરી બસ ઉપર આવી ગયા ઠંડી હવા ખાવા અને આવો તો આજનો આપણો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો હાઈપ કરજો અને આવો કંઈક છે નજારો આપણા ગામનો રાતનો બતાવી દો છેલ્લે પછી આપણો બ્લોગનો અહીંયા કરી સમાપ્ત આવો નજારો છે કંઈક આપણા ગામનો રાતનો વાતાવરણ અત્યારે તો સારું છે ચોખ્ખું કાંઈ આવે એવું લાગતું નથી વરસાદ તો ફરી મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ ડાયરાને જય મુરલીધર